તો વિદ્યાર્થીઓ, આજે આપણે ઇકોમાં ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓમાં વેપાર ચક્રના તબક્કાઓ વિશે ભણીશું. તો વેપાર ચક્ર જોયું કે સમજ્યા કે વારાફરતી આવતા અર્થતંત્રમાં જે સારા અને ખરાબ પરિવર્તનો આવે છે, એટલે કે જે તેજી, મંદી જેવા ખરાબ પરિવર્તનો આવે છે, એને આપણે વેપાર ચક્ર કહીએ છીએ. હવે એની વ્યાખ્યા જોઈ, એના લક્ષણો જોયા. એના લક્ષણોમાં આર્થિક ઉથલ-પાથલ થાય છે. સારા અને ખરાબ એવા બે તબક્કા જોવા મળે છે. મૂળભૂત રીતે અર્થતંત્રના વપરાશને પરિણામે ઉદ્ભવતી જે માંગ છે એ જ મૂળ કારણ છે અર્થતંત્રમાં જે ઉથલ-પાથલ થાય છે એના, અને એ સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી. એટલે કે કેટલા સમય સુધી તેજી રહેશે અને કેટલા સમય સુધી મંદી રહેશે એનું સમયાંતર એ સરખું હોતું નથી. અને એના જે પ્રકાર જોયા વેપાર ચક્રના: આકસ્મિક આર્થિક પરિવર્તનો એટલે વાવાઝોડું, પૂર, વરસાદ, વધારે જે વરસાદ, દુષ્કાળ વગેરે જેવી પરિસ્થિતિને કારણે જે અર્થતંત્રમાં પરિવર્તન આવે એ. મોસમી એટલે મોસમને કારણે જે વસ્તુની માંગમાં જે વધારો ઘટાડો થાય છે એ. દીર્ઘકાલીન એટલે લાંબા સમયગાળા સુધી એક જ પરિસ્થિતિ ચાલે, એક જ જે પ્રક્રિયા ચાલે, લાંબા ગાળાથી જે પરિવર્તનો આવતા હોય, એક જ દિશામાં એ જઈ રહ્યા હોય. અને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન ચક્રવર્તી એટલે કે એક જ સમયગાળાએ ઉર્ધ્વગામી એટલે સારા અને આધેગામી. એ બે શબ્દ યાદ રાખવાના છે કે ઉર્ધ્વગામી એટલે સારા પરિવર્તનો, આધેગામી એટલે ખરાબ પરિવર્તનો જે સર્જાતા હોય અને તે અર્થતંત્રને કેટલી અસર કરશે, કેટલા સમય સુધી રહેશે એ નક્કી ન હોય, એટલે ચક્રવર્ત આર્થિક પરિવર્તન. હવે આપણે જોઈએ તબક્કાઓ. તો સૌપ્રથમ તેજી એટલે કે સારા. અને આ વેપાર ચક્રના તબક્કાઓને તબક્કાવાર યાદ રાખવા જરૂરી છે. એટલે પહેલાં અર્થતંત્રમાં તેજી આવે, પછી ઓટ આવે, પછી મંદી આવે અને પછી સુધારણાની સ્થિતિ આવે છે. તો વેપાર ચક્રના આ તબક્કામાં વેપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ, એટલે કે બધી જે વેપાર પ્રવૃત્તિ છે, વસ્તુની વપરાશમાં વધારો થાય તો એની માંગમાં પણ વધારો થાય. અને જો માંગ વધતા એ વસ્તુનું ઉત્પાદન પણ વધારે કરવું પડે. ઉત્પાદન વધતા જે માલિક હોય ધંધાનો એ મૂડીરોકાણ પણ વધારે કરે. મૂડીરોકાણ વધતા અને વસ્તુનું ઉત્પાદન વધતા રોજગારીમાં પણ વધારો થાય, કારણ કે શ્રમિકોની જે જરૂર પડે છે એને કારણે રોજગારીમાં વધારો થાય. આ બધી જ જે પ્રવૃત્તિઓ છે એ તેજીના તબક્કામાં ઉચ્ચતમ કક્ષાએ હોય છે. અને માંગના ઊંચા દરને કારણે એટલે નફો પણ વધારે હોય, મૂડીરોકાણ વધારે હોય, રોજગારીનો ઊંચો દર, એટલે આ સારી પરિસ્થિતિ છે. હવે છે ઓટ. તો નફાની અપેક્ષાએ એટલે નફો વધે તો હવે વધારે નફાની અપેક્ષાએ કારણે ધંધાનો જે માલિક છે એ ધંધામાં મૂડીરોકાણ વધારશે. હવે મૂડીરોકાણ વધશે તો સાધનોની માંગ વધશે, પરંતુ સાધનોનો જે પુરવઠો છે તે મર્યાદિત એટલે કે ઓછો છે. તો એ સાધનોની કિંમત વધશે. જો ધંધાના માલિક વધારે ને વધારે સાધનો એટલે કે જે યંત્રો છે વધારે ખરીદશે તો એની જે પુરવઠો છે ઓછો છે, એને કારણે સાધનોની કિંમત વધશે. કિંમત વધશે તો એ ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ અને નિયોજક, એની કિંમત વધશે, કારણ કે એનો પુરવઠો મર્યાદિત છે. હવે ઉત્પાદનનો ખર્ચ વધશે. સાધનોની કિંમત વધે તો ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થાય. હવે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પહેલાં જે વસ્તુ આપણે 10 રૂપિયામાં આપણે ઉત્પાદન કરતા હતા, હવે એ વસ્તુ 15 રૂપિયામાં ઉત્પાદન થશે, પરંતુ એ કિંમત તો 20 રૂપિયા હતી એ જ રહેવાની. એને કારણે પહેલાં જે 10 રૂપિયા નફો મળતો હતો હવે એ ઘટીને 5 રૂપિયા થઈ જશે, એટલે કે નફાકારકતા ઘટશે. હવે નફાકારકતા ઘટે તો વપરાશમાં પણ ઘટાડો થશે. અને હવે નવું જે મૂડીરોકાણ થશે એ વધુ ભાવ ઘટાડવા. બીજી બાજુ લોકો વપરાશ ઘટશે અને વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળશે, એટલે માંગ ધીમી પડશે અને વપરાશમાં પણ ઘટાડો થશે. અને નવું મૂડીરોકાણ થશે નહીં. ઓટની પરિસ્થિતિમાં
કારણ કે સાધનોની કિંમત પણ વધશે, ઉત્પાદન ખર્ચ વધશે, તો હવે મૂડીરોકાણમાં ઘટાડો જોવા મળશે. હવે ત્રીજો જે તબક્કો છે તે મંદી, એટલે કે તેજીની પ્રક્રિયા જે હતી તેમાં જે બધું વેપાર પ્રવૃત્તિ, વપરાશ, માંગ, ઉત્પાદન, મૂડીરોકાણ, રોજગારી એ બધું જે ઉચ્ચતર કક્ષાએ હતું, હવે એ નીચલી કક્ષાએ કે એ બધું ઘટી જશે. એટલે તેજીથી વિપરીત પરિસ્થિતિ જો કહીએ તો એ મંદી છે. તો માંગમાં ઘટાડો થશે, પુરવઠાની છત ઊભી થશે, કિંમત ઘટશે, નફો ઘટશે. તો નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં પણ ઘટાડો થશે. જો નફો ઘટશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થશે તો જે વધારે જે શ્રમિકો હશે એની જરૂર જ નહીં હોય, તો એટલે રોજગારીમાં પણ ઘટાડો થશે. અર્થતંત્રમાં વધુ ભાવ ઘટવાની આશાએ માંગ પણ અટકી જશે. એટલે કે ગ્રાહકો હવે રાહ જોશે કે આ કિંમતની માંગ વધારે ઓછી થાય તો જ આપણે ખરીદી કરીએ, એટલે ઓછી થાય એ આશાએ અર્થતંત્રમાં ભાવ ઘટવાની આશાએ માંગ પણ અટકી જશે. આ સ્થિતિને મંદી કહે છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ એટલે પૈસા તો છે, પરંતુ માંગનો અભાવ, એટલે કે ગ્રાહકો ખરીદી કરશે નહીં. અને ચોથી પરિસ્થિતિ છે કે સુધારણા, એટલે કે અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાત, એટલે કે સરકાર દ્વારા કે કોઈ એવા પગલાં લેવામાં આવે કે એને કારણે કે આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાશે અને માંગ વધતા, હવે જે વસ્તુની માંગ નહોતી અને વસ્તુની માંગ વધતા નફાની આશા સર્જાશે અને એને કારણે નફો વધશે, ઉત્પાદન વધશે. તો જે બેરોજગાર જે માણસો છે એને કામે લગાવતા એમની આવક વધશે અને આવકમાં વધારો થશે તો ઓટોમેટિકલી ખર્ચ વધશે અને ખર્ચને કારણે વ્યક્તિનો વપરાશ વધશે અને કોઈ પણ વસ્તુની માંગમાં પણ વધારો થશે અને એ અર્થતંત્રને સુધારણા તરફ લઈ જશે. આમ અર્થતંત્રમાં આવતા આ ચારેય તબક્કાઓ જે છે આપણે યાદ રાખવાના છે કે સૌપ્રથમ તેજી એટલે કે સારી પરિસ્થિતિ, એમાં રોજગારી, મૂડીરોકાણ, રોજગારી, વપરાશ, માંગ, ઉત્પાદન બધામાં વધારો થશે. ઓટમાં પણ એનાથી થોડી એ પરિસ્થિતિ જેમાં મૂડીરોકાણ વધશે, સાધનોની માંગ વધશે, પરંતુ ઉત્પાદન ખર્ચ ઘટતા નફો ઘટશે અને એની વપરાશમાં ઘટાડો થશે અને નવું મૂડીરોકાણ થતાં અટકશે. અને ખરાબ પરિસ્થિતિ, સૌથી ખરાબ એટલે મંદી, એમાં તેજીથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ કે તેમાં બધી જે તેજીમાં જે બધી ઉચ્ચ કક્ષાએ હતી તે મંદીમાં બધી નીચલી કક્ષાએ મૂડીરોકાણ ઘટશે, રોજગારી ઘટશે, વસ્તુની કિંમતમાં પણ ઘટાડો થશે. અને સુધારણા તે એનાથી થોડી સારી પરિસ્થિતિ, એટલે કે વ્યાપક નિરાશામાંથી જે નુકસાન થઈ રહ્યું હતું એનાથી કોઈ નિરાશામાંથી આપમેળે ખરીદી તરફનું વાતાવરણ સર્જાશે અને વસ્તુની માંગમાં વધારો થશે, રોજગારી વધશે, ખર્ચમાં વધારો થાય, એવી પરિસ્થિતિ. હવે આપણે આજે આટલું રાખીએ. હોમવર્કમાં તમારે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 નોટબુકમાં લખવાનું છે.